હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા આવે એવા ચટપટા ભરેલા કારેલાનું શાક. તો કારેલાનું શાક બધાને નથી ભાવતું હોતું, પણ જો તમે આ રીતે ભરીને બનાવશો તો નાના મોટા બધાને જ ભાવશે અને બાળકો પણ માંગીને ખાશે એ ટાઈપનું આ ભરેલા કારેલાનું શાક બનશે. તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ભરેલા કારેલાનું શાક બનાવવા માટે અહીંયા મેં આ રીતના થોડા ગોળ હોય એ રીતના કારેલા લઈ લીધા છે. અને કારેલાને ધોઈ અને ઉપરની તેની જે જાડી છાલ હોય છે તે ઉતારી લીધી છે. સાથે જ વચ્ચે કટ લગાવી અને બિયાનો ભાગ પણ કાઢી લીધો છે. આ રીતે બિયાનો ભાગ કાઢી લઈશું તો આપણે મસાલો સારી રીતે ફિલઅપ કરી શકીશું અને કારેલા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. તો આ જ પ્રોસેસથી મેં બધા જ કારેલાને છોલી અને બિયાનો ભાગ છે તે કાઢી લીધો છે. અને હવે આપણે કારેલાને કડવા ન લાગે એ રીતે બનાવવાના છીએ. તો કારેલા કડવા ન લાગે એ માટે અહીંયા મેં પાણી ગરમ થવા મૂક્યું છે અને તેમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે. બધા જ છોલેલા કારેલાને આપણે ગરમ પાણીમાં ઉમેરી દઈશું અને 5 મિનિટ જેવું થવા દઈશું, જેથી કરીને કારેલાની કડવાહટ પણ દૂર થઈ જશે અને કારેલા 80% જેવા બફાઈ જશે. હવે કારેલાનો ભરવાનો મસાલો બનાવવા માટે અહીંયા મેં 1 વાટકી જેટલું ચવાણું લઈ લીધું છે. તમે ચવાણાની જગ્યાએ કોઈ પણ પ્રકારની સેવ કે ગાંઠિયા પણ લઈ શકો છો અને એ ન હોય તો તમે બેસનને શેકીને પણ લઈ શકો છો. હવે ચવાણાના મસાલામાં આપણે અડધી ચમચી હિંગ, 1 ચમચી ધાણા જીરું પાવડર, ચપટી જેટલું લાલ મરચું પાવડર અને 1 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારી અને ઉમેરી લઈશું. સાથે 2 મોટી ચમચી જેટલા લીલા ધાણા અને ચટપટો ખાટો મીઠો સ્વાદ આપવા માટે અડધા લીંબુનો રસ અને 1 ચમચી જેટલો ગોળ ઉમેરીશું. બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે ડુંગળી ઉમેરવાથી કારેલાનો ટેસ્ટ છે જે ખૂબ જ વધારે સારો લાગે છે અને ભરેલા કારેલા ખાવાની મજા આવે છે. તો આ રીતે આપણે ડુંગળી અંદર મસાલામાં ભરીશું એટલે ડુંગળી એકદમ ક્રન્ચી રહેશે અને ખૂબ જ ટેસ્ટી એવી લાગશે. કારેલા 80% જેટલા બફાઈ ગયા છે. તો હવે આપણે તેને ગરમ પાણીમાંથી કાઢી લઈશું અને બધા જ કારેલાને 2 મિનિટ જેવું ઠંડુ થવા દઈશું. તો આ રીતે 2 મિનિટ થઈ ગઈ છે અને કારેલા ઠંડા પડી ગયા છે. તો આ રીતે પ્રેસ કરી અને આપણે બધો જ મસાલો છે તે કારેલામાં ભરી લેવાનો છે. અને આ રીતે આપણે પ્રેસ કરીને મસાલો ભરીશું તો કારેલા છે તે ખૂબ સારા લાગશે અને બધાને ખૂબ જ ભાવશે. તો અહીંયા મેં લગભગ 6 નંગ જેવા કારેલા લઈ લીધા છે. તમે તમારા ખાવાના વ્યક્તિઓ પ્રમાણે વધારે કે ઓછી ક્વોન્ટિટી કરી શકો છો. તો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે કારેલાને આપણે આ રીતે દબાવીને જ ભરી લેવાના છે, જેથી કરીને પૂરેપૂરો મસાલો હશે તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. વરસાદની સિઝન ચાલી રહી છે અને કારેલા ખૂબ જ ઇઝીલી મળી જાય છે. તો મિત્રો, તમે પણ આ રીતના ગોળ કારેલા લાવી અને કારેલા ભરીને બનાવજો અને મારી સાથે શેર કરજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો બધા જ કારેલા અહીંયા મેં ભરી લીધા છે. હવે આપણે કારેલા ખોલી ન જાય એ માટે થોડી એવી 1-2 આંટી આપણે જે સીવાનો દોરો આવે છે તેનાથી ગોળ ફરતે 1 થી 2 ગાંઠ મારી લઈશું, જેથી કરીને કારેલા આપણે જ્યારે પણ કઢાઈમાં ચડવા માટે મૂકીએ ત્યારે તે ફૂલી ન જાય અને મસાલો પણ તેમાં સારી રીતે પ્રેસ થઈ રહે. તો બધા જ કારેલાને મેં દોરાની મદદથી બાંધી લીધા છે અને હવે કઢાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ મૂકી અને તેલને આપણે સારી રીતે કઢાઈમાં ગોળ ફરતે ફેરવી લઈશું અને તેલ ગરમ થાય એટલે ભરેલા કારેલાને આપણે કઢાઈમાં ગોઠવી દઈશું.
તો આ રીતે મેં બધા જ કારેલાને કઢાઈમાં મૂકી દીધા છે અને 2 ચમચી જેટલા પાણીનો છંટકાવ કરીશું, જેથી કરીને કારેલા છે તે ચોટે નહીં અને 2 ચમચી જેટલા પાણીના કારણે વરાળ બને અને વરાળથી કારેલા છે તે સારી રીતે ચડી જાય. તો 2 થી 3 વખત મેં ફેરવ્યા હતા અને કારેલા સરસ ચડી ગયા છે. તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો મિત્રો, સુપર ટેસ્ટી ચટપટા એવા ભરેલા કારેલાનું શાક આપણું બનીને રેડી છે. જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ